સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું સેમસંગના કીપેડ મોબાઈલમાં ગુજરાતી ભાષા કેવી રીતના કરવી। તો આપણે જાણીશું કીપેડ મોબાઈલમાં ગુજરાતી ભાષા કેવી રીતના કરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા સેમસંગના કીપેડ મોબાઈલનો લોક ખોલી દેવાનું છે। લોક ખોલ્યા બાદ તમારે અહીંયા ઉપરવાળું બટન દબાવીને છે, આ બટન એ બટન દબાવશો ત્યારે ઘણા બધા ઓપ્શનો ખુલશે। ત્યારબાદ તમારે સેટિંગવાળા ઓપ્શન પર આવી જવાનું છે। સેટિંગવાળા ઓપ્શન પર આવ્યા પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે। ઓકે પર ક્લિક કરશો ત્યારે ઘણા બધા અહીંયા ઓપ્શનો ખુલશે। તમે જોઈ શકો ઘણા બધા ઓપ્શનો બતાવે છે। તો તમારે અહીંયા ફોન પર ક્લિક કરી દેવાનું છે। ફોન પર ક્લિક કરશો ત્યારે આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે, તમે જોઈ શકો છો। તો તમારે નંબર 1 પર ક્લિક છે લેંગ્વેજ, તમે જો લખે છે લેંગ્વેજ, તો તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે। ઓકે પર ક્લિક કર્યા પછી અહીંયા ઘણી બધી ભાષાઓ બતાવશે, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી। તો તમારે ગુજરાતી ભાષા શોધી લેવાની છે। અહીંયા જોઈ શકો ગુજરાતી આવી ગઈ। ગુજરાતી ભાષા ઉપર તમારે વ્હાઇટ લીટી લાવી દેવાની છે। વ્હાઇટ લીટી ગુજરાતી ભાષા પર લાવ્યા પછી તમારે સેવ પર અહીંયા ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો ત્યારે તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા થઈ જશે। તમે જોઈ શકો છો અત્યારે મારા મોબાઈલમાં ગુજરાતી ભાષા થઈ ગઈ છે। આવી રીતના તમે પણ તમારા સેમસંગના કીપેડ મોબાઈલમાં ગુજરાતી ભાષા કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।